સરહદી વિસ્તારનું વેપારી મથક અને તાલુકા મથક એવા બાબર શહેરને પશ્ચિમ રેલવે વિભાગ અન્યાય કરતા હોવાની ફરિયાદો બાબર વેપારીઓ અને મુસાફરોમાં ઉઠી રહી છે। ત્યારે બાબર રેલવે સ્ટેશન ઉપર બાંદ્રા ભુજ અને ભુજ બાંદ્રા ટ્રેનને દૈનિક સ્ટોપેજ મળે તે માટે બાબરના વેપારીઓ દ્વારા વાવથરા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા અને લેખિત રજૂઆત કરવામાં આવી, જેમાં લોકોને ખૂબ જ ઉપયોગી થતી બાંદ્રા ભુજ ટ્રેન 12-9-59 અને ભુજ બાંદ્રા 12-9-60 ટ્રેનને રેગ્યુલર કરવા માટે માંગ ઉઠી રહી છે। જો રેલવે વિભાગ દ્વારા ટ્રેનને કાયમી કરવામાં આવે તો લોકોને અમદાવાદ, બરોડા, સુરત તેમજ મુંબઈ જવા આવવામાં સરળ બનશે તેમજ પૈસાની પણ બચત થશે, જેથી કરીને ટ્રેન કાયમી કરવા લોકોની માંગ ઉઠી છે। જો રેલવે તંત્ર દ્વારા જો વેપારીઓની તેમજ લોકોની માંગણી નહીં સંતોષાય તો આગામી તારીખ 19/1/2026ના રોજ રેલ રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। અહેવાલ ગોપાલ કે પૂજારા, બાબરવાવ, થરાદ। ભરત ગઢેચા, બાબર તીર્થથી આજ રોજ અમે રેલવે ડેલી સ્ટોપેજ મળે એના માટે થરાદ કલેક્ટર સાહેબશ્રીને, એસપી સાહેબશ્રીને અને બાબર મામલતદારશ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરેલી અને અમને રિસ્પોન્સ પણ બહુ સરસ રીતે અને પોઝિટિવ મળ્યો છે અને જલ્દીથી આપણું આ સપનું જે છે કે આપણે રેલવેનું સ્ટોપેજ રોજ માટે અહીંયા ઊભી રહે બાબરમાં, એ લગભગ આપણું સપનું સાકાર થઈ જશે। એ માટે આપણે રજૂઆત કરી છે અને રિસ્પોન્સ પણ બહુ સરસ મળ્યો છે।